અને 20 વર્ષથી બાપુ એ પૂનમ ભરે ભગુડા. કોઈ પૂનમ બાકી ન હોય. એ માણા પેલા ખટારામાં આવતો, પછી બાઇક લઈને આવતો, હવે ફોર્ચ્યુનર લઈને આવે, પણ પૂનમ નથી પાડી. આ નરું સત્ય. અને આ દીકરો પણ માતાજીની કૃપાથી. અને બાપુ બન્યું એવું, એ દીકરો 1.5 મહિના પહેલા આ જે બાળકોની બીમારી આવી, કંઈક લાગી ગઈ અને છોકરાને ચક્કર આવ્યા, પડી ગયો, હોસ્પિટલ લઈ ગયા ભુજની, અને ડોક્ટરે ડેટ જાહેર કર્યો. એકનો એક દીકરો સાહેબ બીજા ડોક્ટર પાસે લઈ ગયા, જોયું કે ના, 3 ડોક્ટર બદલાઈ લોકો, 3 જગ્યાએ લઈ ગયા. પછી તો 3જી જગ્યાએ કહી દીધું. તો જે હતું એ આને ઘરે ફોન કરી દીધા, સગા સ્નેહીઓ, જે આપણે સામગ્રી જોતી હોય એ બધી. છોકરાની માનો ફોન આવ્યો, હું આવું હોસ્પિટલ, એ પહેલા તમે એને અહીંયા લઈને નીકળતા રહે. અને ભગુડાના હવનના, મોગલમાના હવનની ભસ્મ બાપુ એની ઘરે હતી.